સર, ગિટહબ શું છે અને ડેવલપર્સ માટે તે કેમ જરૂરી છે? જો મિત્ર, ધારો કે તમે એક મોટો પ્રોજેક્ટ બનાવ્યો અને એમાં કંઈક નવું એડ કર્યું અને અચાનક જ તમારો આખો કોડ બગડી ગયો, મીન્સ કે એરર આવી ગઈ. હવે તમારે તમારા જૂના કોડ પર પાછા જવું હોય તો તમારી પાસે કોઈ બેકઅપ જ નહીં હોય. પણ હા, જો તમે ગિટહબ વાપરતા હો તો તમે માત્ર ને માત્ર આ કામ એક જ ક્લિકમાં તમે કરી શકો. સૌથી પહેલું, ઘણા મિત્રોનો એવો ક્વેશ્ચન હોય કે સર, આ ગિટહબ શું છે? ચાલો હું તમને થોડાક સરળ શબ્દોમાં સમજાવું કે ગિટહબ છે ને એ ડેવલપર્સ માટેનું ફેસબુક અથવા ગૂગલ ડ્રાઈવ તમે એને કહી શકો. પણ તમે અહીંયા ફોટોઝ નહીં, તમારો જે સોર્સ કોડ છે એ તમે સેવ કરી શકો, કારણ કે ગિટહબ છે ને ગીટ ટેકનોલોજી ઉપર વર્ક કરતું હોય છે. અને બીજી વાત મિત્ર એ છે કે ગિટહબના મુખ્ય 3 ફાયદાઓ છે. પહેલો ફાયદો, વર્ઝન કંટ્રોલ, એટલે કે તમે તમારા કોડમાં ગમે ત્યારે ગમે તેટલા ફેરફાર કરી શકો છો અને ગિટહબ દરેક સ્ટેપનો હિસાબ રાખે છે. જો નવો કોડ કામ ન કરે તો ગમે ત્યારે તમે અન્ડુ કરીને ગઈકાલના, ગયા મહિનાના એ કોડ તમે પાછા લાવી શકો છો, તો એના ઉપર જઈ શકો. સેકન્ડ વસ્તુ, કોલોબરેશન, એટલે કે દુનિયાના અલગ અલગ ખૂણે બધા ડેવલપર એક જ પ્રોજેક્ટ ઉપર માનો કે વર્ક કરે છે, તો કોણે કયો ફેરફાર કર્યો, કોણે કઈ ભૂલ સુધારી, આ બધું ગિટહબ છે એ ટ્રેક કરે છે. અને થર્ડ વસ્તુ, ઓપન સોર્સ, એટલે કે તમારો પોર્ટફોલિયો. ગિટહબ એ તમારું ડિજિટલ રિઝ્યુમ જ છે એવું સમજો. જ્યારે તમે ઇન્ટરવ્યુમાં જાઓ ત્યારે કંપની તમારું રિઝ્યુમ જોવે કે ન જોવે, પણ તમારી ગિટહબ પ્રોફાઇલ 100% જોશે. તમે કેટલા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, તમે કેટલા એક્ટિવ છો, એ આના ઉપરથી ખબર પડશે. અને ખાસ વસ્તુ, ગિટહબને શીખતી વખતે તમારે ખાસ આ વાતોનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલી વસ્તુ રેપો, સેકન્ડ વસ્તુ કમિટ, અને થર્ડ વસ્તુ PR. રેપો એટલે કે તમારા પ્રોજેક્ટનું ફોલ્ડર છે, કમિટ એટલે તમારા કોડમાં કરેલો તમે ફેરફાર છે ને સેવ કરો છો એ, અને PR જ્યારે તમે કોઈના પ્રોજેક્ટમાં કોઈ ફેરફાર સૂચવો છો કે ભાઈ આ વસ્તુ આ ચેન્જ કરો, આ તે, એને PR કહેવાય. અને જો તમે ડેવલપર બનવા માંગતા હો અને તમારી પાસે હજુ પણ ગિટહબ એકાઉન્ટ નથી, તો તમે આજે જ તમારું એકાઉન્ટ બનાવી લો અને કોડ અપલોડ કરવાનું ચાલુ કરી દો પ્લીઝ. અને જો તમને એ ખ્યાલ ન હોય કે મારે ગિટહબમાં પહેલો પ્રોજેક્ટ કેવી રીતે અપલોડ કરવો, તો મને કોમેન્ટ કરો ગિટહબ, હું તમને સ્ટેપ બાય સ્ટેપ એના ફંડા હું તમને જણાવીશ. અને આવી જ કોડિંગ અને ટેક ટિપ્સ માટે તમે હમણાં જ મને ફોલો કરી લેજો.